નવા બ્લોગની અંદર અત્યારે 4:30 વાગે અમે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આજે અમે બધા જઈ રહ્યા છીએ ટપકેશ્વર મહાદેવજીના મંદિરે। તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। કાની ગાડી અને એમાં અમારે જવાનું છે। અત્યારે આમાં બધા બેસી ગયા છીએ। આ છે જયવીર, આ છે મારા કાકા, આ છે મારી કાકી। હાલો હવે ટપકેશ્વર જઈને તમને મળીએ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે, જે અમારે અહીંયાથી 3 કિલોમીટર થાય છે અને બહુ જૂનું અને જાણીતું આ મંદિર છે। તો ચાલો આપણે જઈએ આજે ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા। જય ભોલેનાથ, જય મહાદેવ, જય હર। દેખો શેઠ સુધી આ મહાદેવના મંદિર માટે રોડ બનાવેલો છે। બરોબર જ બોલે, બોલો બોલો તમે તમારે। આ મચે મિસ્ટેક કરેલી હતી। આજે આપણે જઈ રહ્યા છીએ તે મિની ગિરનાર તરીકે અમારા ગામમાં પ્રખ્યાત છે અને એમાં અહીં શિવજીના ઘણા મંદિરો આવેલા છે। તો આજે આપણે જે પહેલા મંદિરે જઈશું એ જૂનું ઝર કહેવાય, જૂની ઝરના દર્શન કરીશું અને ત્યારબાદ આપણે જઈશું ટપકેશ્વર મંદિરે। જય નમઃ શિવાય। ગાઈસ આજે એક બ્લોગર બેઠો છે, આ છે જયવીર, એની પણ ચેનલ છે, એને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો। એ અત્યારે માણસ છે ઘણા એટલે શરમાઈ રહ્યો છે। કાઈ નથી શરમાતો એલા મને દેખાય નો નહીં આવે તો તે કયા મંદિર ગયા તા રૂગી બધા મોતી ક્યાં આ તો હું જા હો બાબા आ जड़ेश्वरी काका ये तो है। અત્યારે અમે જૂની ઝરે પહોંચી ગયા છીએ અને આજે છે મને શ્રાવણ મહિનો રહું છું એટલે આજે હું દર્શન કરવા આવ્યો છું મારા કાકા ભેગો। અને આગળનું બધું મારા કાકા સમજાવશે તમને, એ પણ આવશે બ્લોગમાં, એ બધું સમજાવશે તમને। અને આ છે મારા કાકા। નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ જૂની ઝરની જગ્યાએ, જે અમારા નીલપરા અને બાદરગઢની વચ્ચે આવેલી જે જગ્યા છે અને ખૂબ ઘણા વર્ષો જૂની જગ્યા છે। તમે અહીંયા જે શિવલિંગ છે એ પોતમાં હતું જે પ્રગટ થયેલું છે અને ત્યાં ઘણા વર્ષોથી તપસ્યા અને ઘણા ઋષિમુનિઓ પણ અહીં તપસ્યા કરી ગયા છે, જેના માટે તમને આજનું મંદિરનું એ શિવલિંગ અને તમને બધું દેખાડીશું। અહીં જે ખુદ ગંગાજીનો પાણીનો પ્રગટ થયેલો કુંડ કહેવાય છે, કુંડ છે ગંગાજીનો ને આ અમારી જૂની ઝરની જગ્યાની અંદર આવેલ છે। અને અહીંથી જે આપણે આ પાણી ક્યારે છૂટતું નથી કુંડની અંદર, અને અહીંયાથી જે શરણાર્થી આવે છે એ લોકો ત્યાં ચરણ સ્પર્શ કરીને ત્યાંથી લઈને જાય છે। અત્યારે શ્રાવણ મહિનાનો પવિત્ર માસ ચાલી રહ્યો છે, ત્યારે આ અમારા નીલપરા ગામની અંદર આવેલ જે જૂની ઝરની જગ્યાનું શિવલિંગ છે તમને દેખાડું છું દર્શન માટે। ત્યારે શિવલિંગ છે એવું ઓટોમેટિકલી પ્રગટ થયેલું છે। અહીંયા ચારો બાજુ ડુંગરોની વચ્ચે આવેલું આ શિવલિંગ છે। અહીંયા જળનું ક્યારેક ખૂટતું નથી એટલા માટે અહીંને મંદિરને જડેશ્વર મહાદેવ તરીકે દેખાડવામાં આવે છે। તો અત્યારે આપણે શિવલિંગના દર્શન કરી લીધા છે। તો આપણે અત્યારે અહીંયા માતાજી તને અહીંયા થોડોક બગીચો છે ચડાવેલો હોય તો આપણે તમને એ પણ દેખાડવું, એટલે બ્લોકમાં કન્ટિન્યુ
બન્યા રહેજો. એટલે જો તમને બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા હોય અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં. તો ગાઈસ આપણાને હવે દેખાડી તમને બગીચો. તો ગાઈસ અમે અત્યારે દર્શન બધા કરી લીધા છે. આ છે કુંડ. ચાલો હવે તમને બગીચો બતાવું. એને મંદિરની બાજુમાં જ છે બગીચો. તો ગાઈસ આ છે મંદિરનો બગીચો. અત્યારે ગાઈસ બહુ મસ્ત મજાનું વાતાવરણ છે. વરસાદની સિઝન છે એટલે અત્યારે અમે આવ્યા છીએ. અને આ બધો આખો ડુંગરાળો પ્રદેશ છે એટલે બહુ ખૂબ જ મજા આવે છે. અને અત્યારે અહીંયા જયવીર, મારી બેન અને કૃતિકા બધા બદામ ખાઈ રહ્યા છે. અને કાકા ને કાકી સામે બેઠા છે બાકડામાં. અને ચાલો હવે અહીંયા દર્શન કરી લીધા છે. હજી એક અહીંયા જગ્યા છે ત્યાં પણ આપણે દર્શન કરવા જવાનું જ છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ગાઈસ આખી મંદિરની જગ્યા છે અને મંદિરની પાછળની કોર ડુંગરાઓ છે બધા. અને આ મોટો વડ છે. અને આ સાઈડે હજી એક વાલબાઈનું ભોયરું છે પણ ત્યાં અમે જાસી નહીં કારણ કે કાકાને એને થાયેલું છે મોડું. તો ચાલો હજી એક મંદિર છે શિવજીનું, ત્યાં આપણે દર્શન કરી આવી. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો.